સુરતમાં જમીન બ્રોકિંગના નામે એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। વિદેશમાં રહેતા મૂળ માલિકોની જમીન અપાવવાના નામે એક ફરિયાદી સાથે ₹4 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે। ફરિયાદી પિયુષભાઈ સાથે આ મોટી ઠગાઈ થઈ છે। આ કૌભાંડમાં મુખ્ય આરોપી રવિ કોલડિયા યશ બેંકની અંકલેશ્વર શાખામાં બોગસ ખાતા ખોલાવ્યા હતા। તેણે બોગસ સહીઓ કરીને ખોટા ખાતા ખોલાવ્યા અને ચેક દ્વારા પ્રાપ્ત થતા નાણાંનો અંગત ઉપયોગ કર્યો। આ રીતે તેણે ફરિયાદીની સાથે છેતરપિંડી આચરી હતી। આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય આરોપી અને બેંક કર્મચારીઓ વચ્ચે કડીનું કામ કરનાર અસમત ખાનની પોલીસે ધરપકડ કરી છે। અસમત ખાને જ બોગસ એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરી હતી। બેંક કર્મચારીઓની ધરપકડ બાદ હવે આ સમગ્ર રેકેટના અન્ય સભ્યોને ઝડપી પાડવા માટે સુરત પોલીસે તપાસ તેજ કરી છે। આ અંગે સુરત શહેર પોલીસના ઇકો સેલના એસીપી GS સરવાએ જણાવ્યું હતું કે પોલીસે આ મામલે વિગતવાર તપાસ શરૂ કરી છે। જેટલા પણ આરોપીઓ આ કૌભાંડમાં સામેલ છે તેમને ટૂંક સમયમાં જ ઝડપી લેવામાં આવશે। નાગરિકોએ જમીન જેવા મોટા વ્યવહારો કરતા પહેલા તમામ દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી કરવી જોઈએ। સુરત શહેર અનેક ક્ષેત્રોમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને એ ક્ષેત્રો પૈકી એક છે રિયલ એસ્ટેટ, કે જેમાં ખૂબ જ ઝડપથી સમગ્ર શહેરમાં કન્સ્ટ્રક્શન અને જમીન લે વેચનો વ્યવસાય પણ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે। અને આ જ વ્યવસાયમાં ઘણી વખત ઘણા એવા તત્વો કે જે પોતે અન્ય લોકોને ખોટી રીતે પ્રોપર્ટી અપાવવા માટેનો વિશ્વાસ આપી અને તેઓ સાથે વિશ્વાસઘાતને છેતરપિંડી કરતા હોય છે। એવા જ એક બનાવમાં ફરિયાદી શ્રી પિયુષભાઈ સાથે રવિ કોલડિયા નામના આરોપીએ તેમને જમીન અપાવી દેશે એવો વિશ્વાસ આપી અને આ જે જમીન હતી એ ફોરેનમાં વસવાટ કરતા લોકોની હતી અને તેમની સાથે વિશ્વાસ અપાવી ફરિયાદી પાસેથી 4 કરોડના ચેક લઈ લીધા અને જે મુખ્ય મૂળ માલિક હતા તેમના નામના ખોટા યસ બેંકમાં અંકલેશ્વર ખાતે ખાતા ખોલાવી અને એ ખાતામાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલા ચેક જમા કરાવી અને પૈસા પોતે પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધેલા, જે અનુસંધાને ગુનો દાખલ કરેલ। હાલમાં બેંકના કર્મચારીઓની પણ ધરપકડ કરેલ છે અને આરોપી રવિ કોલડિયા અને બેંકના કર્મચારીઓ વચ્ચે જે વ્યક્તિએ પોતે ગુનેગાર તરીકેની ભૂમિકા ભજવેલી છે એવા જ એક આરોપી અસમત ખાનની પણ ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપીનો રોલ એવો હતો કે એણે રવિ કોલડિયા અને બેંકના કર્મચારીઓ સાથે એકબીજાનો પરિચય કરાવી અને પોતે ખોટા બેંક અકાઉન્ટ અન્ય સાહેદના નામના કે જે લોકો ભારતમાં હયાત નહોતા તેમના બેંક અકાઉન્ટ ખોટી સહીઓ કરી અને ખોલાવવામાં હાલના આરોપીની મુખ્ય ભૂમિકા છે। એની ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસ ચાલુ છે।